હાલમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં વસતા બંગાળના લોકો દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં દુર્ગા માતાના વિવિધ પંડાલો બનાવવામાં આવ્યા છે, જેમાં દુર્ગાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જગ્યાઓએ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બગાડી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી. તો બીજી તરફ 9મી અને 10મીના દિવસે માતાજીનું વિસર્જન પણ કરવામાં આવશે. આ તહેવારની ઉજવણી બંગાળી સમાજના લોકો દ્વારા વિવિધ અલગ રીતે કરવામાં આવી હતી.